ધારી તાલુકાના સરસિયા ગામની ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। સરપંચ સહિત તમામ પંચાયત સભ્યોની હાજરીમાં કરાયેલી રજૂઆતમાં મુખ્યત્વે ગામ માટે નવો બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરવામાં આવી। સાથે જ પંચાયતને સમયસર વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી રજૂઆત પણ કરાઈ હતી। આ ઉપરાંત ગ્રામજનોના ઘરો સુધી પહોંચતી પાણીની મુખ્ય લાઇનને જર્જરિત હાલતમાં હોવાથી તેને તાત્કાલિક બદલવાની માંગ કરવામાં આવી। નવા બની રહેલા ધારી તુલસીશ્યામ રોડમાં સરસિયા બસ સ્ટેન્ડ પાસે હાલ 7 મીટર પહોળાઈ ધરાવતા રોડને 10 મીટર સુધી વિસ્તૃત કરવાની રજૂઆત કરાઈ છે। હા, સરસિયા ગામનો સદસ્ય છો અને અમારા ગામમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એ લેખિતમાં કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવાના છીએ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।